શું તમને પણ આવે છે ખરાબ સપના, સ્પેશિયલી ભૂતના સપના? શું છે ખરાબ સપનાનો અર્થ? મોડી રાત્રે સ્વપ્નો આવે તો તમે ઝબકીને ઉઠી જાઓ છો અને આ પ્રકારના સ્વપ્ન આવે તો તેનો અર્થ શું કરી શકાય? ખરાબ સપનાથી બચવા માટે કયો ઉપાય કરવો જોઈએ? ચાલો જ્યોતિષ પાસેથી જ જાણીએ. સામાન્ય રીતે સવારના 4 વાગ્યા પહેલા આવતા સપનાનું કોઈ જ મહત્વ નથી હોતું, પરંતુ જો કોઈને સવારે 4 વાગ્યા પછી સપનું આવે છે તો તેના ઘણા અર્થ થઈ શકે છે. મોટાભાગે બાળકો અને પુખ્ત વયના લોકોને મોડી રાત્રે ગાઢ ઊંઘ દરમિયાન ડરામણા સ્વપ્નનો સામનો કરવો પડતો હોય છે, જેના કારણે તેઓ માનસિક રીતે અસ્વસ્થ પણ થઈ જાય છે. પરંતુ સવારે 4 વાગ્યા પછી જો કોઈ વ્યક્તિ ઊંચી જગ્યા પરથી પડવાનું, પાણી વરસવું, લડાઈ કે માર્યા ગયેલા જોવાનું જો સ્વપ્ન આવે તો તેનો અર્થ ઘણો ડરામણો હોય છે. વેમ્પાયર અથવા ભૂત ઝાડ પર દેખાય તો પણ તેવા સ્વપ્ન જોઈને લોકો ડરી જતા હોય છે. પરંતુ આ તમામ સ્વપ્ન જો તમને પણ આવે છે તો તે સંપૂર્ણપણે અશુભ અને નકારાત્મક સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં બોકારોના જાણીતા જ્યોતિષ સત્યનારાયણ શર્માએ પણ ડરામણા અને ખરાબ સપનાથી બચવા માટે મહત્વપૂર્ણ સૂચન આપ્યા છે અને આને અનુસરીને ડરામણા સ્વપ્નથી બચી શકાય છે. આવી સ્થિતિમાં લોકોએ રાત્રે સૂતા પહેલા પોતાના હાથ પગને ઠંડા પાણીથી સારી રીતે ધોઈને ભગવાન હનુમાનનું ધ્યાન ધરવું જોઈએ અને સૂતા પહેલા આ મંત્રનો જાપ કરો. तांत्रिक मंत्र है हनुमान जी का, उसको यदि आप स्मरण करके 5 बार या 11 बार पढ़ करके आप यदि सोते हैं तो वो आपको दुस्वप्न नहीं आएंगे. वो मंत्र का नाम है ओम नमो भगवते अंजनीयाय महाबलाय स्वाहा. ये तांत्रिक मंत्र है, यानी हे भगवती अंजना के पुत्र हनुमान जी तुम आओ और मेरी कोई भी बला है उसको ख़त्म कर दो. या हनुमान चालीसा पढ़ के स्मरण करके सोता है तो उसको दुस्वप्न नहीं आएंगे. વારંવાર દુઃસ્વપ્નોથી પીડાતા પુખ્ત વયના લોકોએ રવિવારે તેમના જમણા હાથના કદની વાંસની લાકડી તોડીને તેમના પલંગની નીચે રાખવી જોઈએ. તેનાથી તમને ખરાબ સ્વપ્નાઓથી બચવામાં રાહત મળશે અને તમે આરામથી ઊંઘી પણ શકશો. આ સાથે જ બાળકોએ ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, જ્યારે કે પુખ્ત વયના લોકોએ 7 કલાકની જરૂરી ઊંઘ લેવી જોઈએ. તેનાથી મન અને શરીર સ્વસ્થ રહે છે અને સૂતી વખતે ઉત્તર દિશાનું ધ્યાન રાખવું જોઈએ અને ક્યારેય પણ ઉત્તર તરફ માથું રાખીને ન સૂવું જોઈએ, કારણ કે તેને હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે. दाहिने हाथ की एक हाथ की आपको बांस की हरे बांस की लकड़ी ले लीजिए और वो जो है आप रविवार को लाइए और सुबह आपको शनिवार को जो है रविवार को ला करके अपने पैर के नीचे चादर के नीचे उसको रख दीजिए. उससे क्या है ना, आपको दुस्वप्न नहीं आएंगे.